તો 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી આવે તે પહેલા કોંગ્રેસે હેલો કેમ્પેઇન શરૂ કર્યું છે। 6 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે 6 નંબર જાહેર કર્યા છે। 6 મહાનગરપાલિકાના નાગરિકોની સમસ્યા સાંભળવા માટે તેમણે આ નંબર જાહેર કર્યા છે। અલગ અલગ ડેસ્ક પર અલગ અલગ શહેરોથી આવતી સમસ્યા તેમાં નોંધાશે। મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે મેનિફેસ્ટો તૈયાર કરવાના ભાગરૂપે હેલો કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરના નાગરિકોનો અવાજ સાંભળવામાં આવશે। કોંગ્રેસે આ માટે નંબરો પણ જાહેર કર્યા છે। નાગરિકો જે સમસ્યાઓ મોકલશે તેને ચૂંટણીમાં મુદ્દો બનાવાશે। સાથે જ મેનિફેસ્ટો પણ તે પ્રમાણે જ તૈયાર કરાશે। હેલો કેમ્પેઇનના લોન્ચિંગમાં ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, રોહન ગુપ્તા જેવા નેતાઓની સાથે સાથે પરેશ ધાનાણી અને રાજીવ સાતવ હાજર રહ્યા। કેમ્પેઇનના લોન્ચિંગ સમયે અમિત ચાવડા અને અન્ય નેતાઓએ કરેલા નિવેદનો પરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે અલગ અલગ શહેરના મુદ્દાને જે તે શહેરમાં કોંગ્રેસ ઉઠાવશે। રાજકોટમાં પાણીની અછત, અમદાવાદમાં કોરોનાના આંકડા, નાઇટ કર્ફ્યુ, તૂટેલા રોડ, તો સુરતમાં શ્રેયકાંડ, બેરોજગારી અને જામનગર તેમજ વડોદરામાં જનતાની સમસ્યા સરકાર ન સાંભળતી હોવાનો તેઓ મુદ્દો બનાવશે। તો 6 મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું હેલો કેમ્પેઇન। 6 મહાનગરોની અંદર કોંગ્રેસે અલગ અલગ નંબર જાહેર કર્યા છે, જેમાં તેઓ લોકોની સમસ્યાઓ જાણશે અને તે સમસ્યાના આધારે તેઓ આગામી દિવસોની અંદર ચૂંટણી પ્રચાર કરશે। હેલો દ્વારા પહેલી વખત કોઈ રાજકીય પક્ષ બોલવાને બદલે સાંભળવાની શરૂઆત કરે છે। જે શાસકો જનતાનો અવાજ ના સાંભળે એને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી। આજે સામાન્ય માણસ અને શાસકો વચ્ચે અંતર દિવસે દિવસે વધતું જાય છે અને એટલા માટે જ કોંગ્રેસ પક્ષ આજે હેલો કેમ્પેઇનની શરૂઆત કરે છે, જે પ્રજાના પ્રશ્નો, પ્રજાના દિલની વાતને સાંભળવા માટે આ કેમ્પેઇનની શરૂઆત કરીએ છીએ। હેલો દ્વારા અમે પ્રજાની તકલીફો, સમસ્યાઓ, સૂચનોને સાંભળીશું। હેલો દ્વારા પહેલી વખત કોઈ રાજકીય પક્ષ બોલવાને બદલે સાંભળવાની શરૂઆત કરે છે। હેલો દ્વારા ગુજરાતમાં આવનારા સમયમાં એક પ્રોગ્રેસિવ પોલિટિક્સની શરૂઆત થાય એવો અમારો ધ્યેય છે। હેલો ગુજરાતની જનતાના આંખ, કાન અને અવાજ બનવાનું કામ કરવાનું છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।